રમેશભાઈ વકીલ જે અત્યારે તમે આ મીટિંગ કરી તે કયા હેતુસર અત્યારે અહીંયા તમે મીટિંગ કરી હતી? હાલે અમારો મતલબ કે કલારત્ન કવિ બારોટ ગુજરાત સમાજમાંથી યુવાન મિત્રો આવી અને એક એવી રજૂઆત કરી કે આજે દાખલા તરીકે જે બારોટ સમાજ છે એ મૂળમાંથી એ સૈદ્ધાંતિક કલાકારીનું કામ કરે. દાખલા તરીકે એનો જે કલાનું જ કામ છે અને એ સમાજમાં દાખલા તરીકે વગાડવાથી માંડી ગાવાથી માંડી સાહિત્યનું તમામ પ્રકારની કલાનું આ સમાજ કામ કરે છે. હવે આ સમાજ પાસે બીજો કોઈ જ વ્યવસાય નથી. એનું કારણ છે કે આ સમાજ પાસે માત્ર ને માત્ર કલાનું જેણે કામ કરેલું છે. એની પાસે ખેતી નથી, વાડી નથી, બાગ નથી, બગીચા નથી, શૈક્ષણિક રીતે પછાત છે એટલે કોઈ નોકરી પણ નથી. તો એવા સંજોગોમાં સરકારને આ વાત પહોંચાડવા માટે ભારતીય જનતા પાર્ટીની હાલ સરકાર છે, આદરણીય નરેન્દ્રભાઈ મોદી પાસે આ સમાજને ખૂબ વાત છે કે આ સમાજને એવી પ્રાયોરિટી આપે કે આ સમાજને ખેડવા માટે જમીન આપે, કંપનીઓમાં આ સમાજના બાળકોને નોકરી આપે. આજની તારીખમાં આ સમાજ જ્યારે આજે કલાથી વંચિત થતો જાય છે અને જ્યારે કોરોનાની મહામારીમાં એમને નવરાત્રિનું કામ મળ્યું નથી, એ લોકો આજે દાખલા તરીકે લગ્ન પ્રસંગમાં એ લોકો વાજિંત્રો વગાડી એ ગાઈ અને પોતાની રોજીરોટી મેળવતા હતા, પણ આજે એ લગ્નની સિઝન પણ એમની ફેલ ગઈ, નવરાત્રિની સિઝન પણ એમ ફેલ ગઈ, હજી કોરોનાની મહામારી ચાલુ છે. એવા સંજોગોમાં એમના પરિવાર એમને કેમ કરીને નિભાવવા? તો માત્ર ને માત્ર સરકારને રજૂઆત કરવા માટે, સરકારને વિનંતી કરવા માટે, સરકાર સુધી આ વાત પહોંચે. એમણે મને પણ બોલાયો કે રમેશભાઈ તમે આવો, અમે કલાકારો છીએ અને અમે તો જન્મજાત કલાકાર છીએ, અમારી પાસે બીજી રોજીરોટીનું કોઈ પણ સાધન નથી. તો એવા સંજોગોમાં માનનીય રૂપાણી સાહેબ, આદરણીય નરેન્દ્રભાઈ, આ સરકારને તમે વિનંતી કરો, આ સરકાર અમને કોઈ પણ સંજોગોમાં રોજીરોટી આપે અને અમે અમારા બાળકોને ભણાવી શકીએ, અમે અમારો પરિવાર નિભાવી શકીએ. ન કે આગામી દિવસોમાં અમારી કપરી પરિસ્થિતિ થશે કે જેના કારણે અમારો કોઈ રણીધણી રહેશે નહીં. અમારી પાસે બિલકુલ રોજીરોટી નથી. એટલે હું આ લેવલેથી, આ જગ્યાએથી માનનીય સરકારશ્રીને હાલ વિનંતી કરું છું કે આ સમાજ, કલારત્ન કવિ બારોટ સમાજ, આ સમાજને મદદ કરે, કલાકારોને પ્રોત્સાહન આપે, ગમે ત્યાં કંપનીઓમાં પ્રાયોરિટી આપે, નોકરી આપે, સરકારની ભરતીઓમાં પણ પ્રાયોરિટી આપે અને આ સમાજનું ભલું ઈચ્છે. આ સમાજે બાકીના સમાજોનું ખૂબ સારું કર્યું છે. આજે શેરીએ શેરીએ જઈ અને મનોરંજનનું કામ પૂરું પાડ્યું છે, પણ આજે આ સમાજ પાછળ એમને શિક્ષણ નથી, કોઈ પણ પ્રકારનું એક શિક્ષણ ન હોવાના કારણે એમના બાળકો પણ ભણી શકે, એમને સારી વાડી મળે, સારું શિક્ષણ મળે. આ પ્રકારે સરકાર એમને મદદ કરે એવી હું બધા વતી વિનંતી કરું છું. જય હિન્દ, જય ભારત.